ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। સાવલીમાં ટીબી પેશન્ટ અને સગર્ભાઓને ગરમ ધાબળા અને પોષણ તત્વ આહાર કીટ વિતરણ કરાઈ। સાવલીની તાલુકા હેલ્થ સેન્ટર ખાતે વડાપ્રધાનના ટીબી મુક્ત ભારત અને ગરીબી સ્વાવલંબન સ્કીમ હેઠળ શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશન અને કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તાલુકાના જુદા જુદા આરોગ્ય કેન્દ્રો અને સાવલી તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે સાવલીનગર અને ગ્રામ્ય વિસ્તારના 50 ટીબી પેશન્ટ અને 50 સગર્ભાઓ કુલ 100 લાભાર્થીઓને ગરમ ધાબળા અને પોષક તત્વો ધરાવતી ન્યુટ્રિશન કીટનું વિતરણ કરાયું। આ પ્રસંગે જિલ્લાશય અધિકારી ડોક્ટર વિપુલ ત્રિવેદી, ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર વિદ્યુત પરમાર, કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન ઇન્ડિયા કંપનીના એસીબીની તાલુકા હેલ્થ વિઝિટર કરુણાબેન ચૌહાણ તેમજ રંગ સેવા તીર્થ ફાઉન્ડેશનના પ્રમુખ કનુભાઈ લિંબાચિયા, ઉપપ્રમુખ કમલેશભાઈ વાળંદ, એજીએમ ફાઇનાન્સ બીજલ બક્ષી તેમજ ટ્રસ્ટીઓ સહિત જયેશભાઈ દેસાઈ, મુકેશભાઈ બારોટ, અરવિંદભાઈ રાઠવા તેમજ દયારામ ભગત, ગિરીશભાઈ ગાંધી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સાવલી તાલુકા હેલ્થ સેન્ટર ઓફિસ પર સગર્ભા બહેનો અને ટીબી પેશન્ટ તાલુકાના આજુબાજુના ગામડાઓના જે દર્દીઓને અને સગર્ભા બહેનોને કીટ આપવામાં આવે છે। એમાં પૌષ્ટિક ખોરાક છે અને બ્લેન્કેટ આપવામાં આવે છે। એ શ્રીરંગ સેવા ટ્રસ્ટ અને કોચ એન્જિનિયરિંગ તરફથી બેઉના સહયોગથી આપવામાં આવે છે। આપનું નામ? કમલેશભાઈ વાળંદ, ખટંબા સરપંચ।